હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. અત્યારના આ સમયમાં બાળકો હોય કે મોટા, બધાને રોજ કંઈક નવું જ ખાવું હોય છે. તેવામાં આજે હું રોજ કરતા અલગ રવો, બેસન, મેંદા વગર બધાની ઘરે 365 દિવસ મળી રહે ને તેવી વસ્તુ એટલે કે કાચા ચોખાનો એકદમ નવો નાસ્તો બનાવશું. મુખ્ય 2 વસ્તુથી એકદમ ઝટપટ બની જાય છે અને 2 થી 3 દિવસ સુધી સાચવી પણ શકાય છે. તો ઘરના પણ ખુશ અને આપણે પણ ખુશ. તો એકદમ નાની એવી સિમ્પલ રેસીપી છે અને ચોખા પણ ઘરમાં છે જ. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા અડધો કપ જેટલા કાચા ચોખાને 30 મિનિટ જેવું પાણીમાં પલાળી અને રાખી દીધેલા છે. ચોખાને આપણે સરસ એવા 2 થી 3 પાણીથી ધોઈ અને 30 મિનિટ માટે આપણે એને પલાળ્યા હતા. તો ચોખા આવા સરસ એવા પલળી ગયા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો આને તમે વધારે પણ પલાળી શકો છો. તો અહીંયા ચોખા છે એનું બધું પાણી હટાવી એક વખત ચોખાને ફરી પાછા વોશ કરી લઈએ અને આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું. મિક્સરના જારમાં આપણે આ ચોખા પલટાવી દેવાના છે અને ચોખા તમે કોઈ પણ વેરાયટીના ઉપયોગમાં લઈ શકો છો. ખીચડિયા ચોખા લઈ શકો છો, બાસમતી ચોખા કે તમારા ઘરમાં જે પણ ચોખાની વેરાયટી ખવાય છે એ વેરાયટીમાંથી તમે આ નાસ્તો બનાવી શકો છો. હવે આપણે એમાં જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી અને આપણે આને પીસી લેવાનું છે. પીસતી વખતે જેમ બને એમ ઓછા પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે અને શરૂઆતમાં ચોખા મિક્સર જારમાં લઈ પાણી એડ કર્યા વગર જ આપણે એને દરદરા કરી લેવાના છે અને પછી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને પીસશું. એટલે આવા સરસ એવા પેસ્ટ જેવા એ પીસાઈને રેડી થઈ જશે. તો અહીંયા આપણા ચોખા છે એ પીસાઈને રેડી થઈ ગયા છે અને વધારે આપણે એમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું. બસ એ વાતનું ધ્યાન રાખશું. હવે અહીંયા એક મિક્સિંગ બાઉલ આપણે લઈ લીધું અને એની અંદર આપણે ચોખાની પેસ્ટ છે એને પલટાવી દઈએ છીએ. તો જો તમારે સવારમાં નાસ્તો બનાવવો હોય તો તમે સાંજના ચોખાને પલાળી રાખી શકો છો અને સવારે ઉપયોગમાં લઈ શકો છો. આપણી અહીંયા ચોખાની પેસ્ટ રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં બટેટા લીધા છે. તો જો બટેટા છે ને આવી રીતે મોટી મોટી ચિપ્સ કરી અને મેં બાફી લીધેલા છે. મારે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય અને બાફેલા બટેટાની જરૂર પડે એટલે હું આ જ રીતે એને બાફી લઉં છું. એકદમ ઝટપટ બફાઈ જાય છે. બાકીનું કામ તમે થોડું છે રેસીપી માટેનું એ તમે કરી લઈશો ત્યાં સુધીમાં બટેટા એકદમ સરસ એવા બફાઈ જશે. અને નાની સાઈઝના 2 બટેટાનો મેં ઉપયોગ કરેલો છે. તો અડધો કપ તમે ચોખા લેશો તો એની સામે નાની સાઈઝના 2 બટેટા આપણે લેવાના છે. બટેટા છે એનું માપ થોડું આગળ પાછળ થશે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે બટેટા છે આપણે બાફેલા એને સરસ એવા આપણે મેશ કરી લેવાના છે. એમાં કોઈ પણ મોટી ગાંઠો ન રહી જવી જોઈએ. તો અહીંયા મેં આ રીતે મેશ કરેલા છે. તમે ખમણીની મદદથી બટેટાને ખમણી પણ શકો છો. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે બટેટા મેશ કરી લીધા અને આપણી ચોખાની પેસ્ટ પણ રેડી છે. તો આપણે જેમ કહ્યું એમ કે મુખ્ય 2 વસ્તુથી આપણો આ નાસ્તો બની જાય છે. તો જો અહીંયા આપણા ચોખાની પેસ્ટ અને બાફેલા બટેટા આપણી આ મેન 2 જ વસ્તુની આપણે આમાં જરૂર પડવાની છે. તો બટેટા બાફેલા છે એને પણ આપણે ચોખાવાળી પેસ્ટમાં એડ કરી દઈએ અને બાકીના આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. બટેટા બાફતી વખતે એડ કરેલું હોય તો જોઈને એડ કરશું. સાથે અડધી થી 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ એવું આમાં આવે છે. તો થોડું ચડિયાતું પણ તમે રાખી શકો છો. થોડી હિંગ અને એકદમ બારીક કટ કરેલા લીલા મરચાંને સાથે એક ટુકડો આદુનો જેને આપણે ખમણીને એડ કરેલો છે. આદુ છે એ પણ આમાં ખૂબ જ સરસ એવું લાગે છે તો ચોક્કસથી એડ કરજો. અને સાથે અહીંયા દરદરા વાટેલો આ મરીનો પાવડર એડ કરેલો છે. મરીનો પાવડર છે તમે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો પણ આદુ ચોક્કસથી એડ કરજો. એનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. હવે અહીંયા આપણે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી આ બંને વસ્તુને મિક્સ કરવાની છે. તો શરૂઆતમાં તમને થશે કે આ તો છે એ થોડું ઢીલું થશે પણ બિલકુલ આ ઢીલું નથી થવાનું. એકદમ સરસ એવું એ લોટની જેમ બંધાઈને રેડી થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે એને મેશ કરી અને લોટની જેમ બાંધી લેવાનું છે. તો ચાલો આપણે આ લોટની જેમ આને મિક્સ કરીએ છીએ ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને જો અહીંયા અત્યારે મિક્સ કરતી વખતે તમને થોડું ડ્રાય લાગે તો 1 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો.
કાચા ચોખાથી આટલો ટેસ્ટી નાસ્તો બની શકે છે એ તમારા ઘરે કોઈને વિશ્વાસ નહીં આવે, કારણ કે આ ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, કારણ કે આપણે આમાં બટેટા એડ કરેલા છે અને બને પણ એટલો ટેસ્ટી છે કે બાળકો તો ખુશ થઈ જશે. તો જો આવી રીતે લોટની જેમ સરસ એવું એ બંધાઈ જાય છે, બિલકુલ હાથમાં નથી ચીપકતું. તો જો અહીંયા પરફેક્ટ એવો મારો લોટ બંધાઈને રેડી થયો છે, મારે આમાં પાણી એડ કરવાની જરૂર નથી પડતી. તો હવે આપણે આ રીતે હાથમાં નાની નાની સાઈઝના બોલ્સ લઈ અને એકદમ સરસ એવા એને ગોળ કરી લેવાના છે. તો જો આ રીતે કોઈ પણ ક્રેક્સ ન રહે એ રીતે આપણે એને સરસ એવો એનો શેપ આપી દઈશું અને બોલ્સ છે એને આપણે મીડિયમ સાઈઝના કે પછી નાની સાઈઝના જ બનાવવાના છે, જેથી કરીને અંદર સુધી પ્રોપર એકદમ કૂક સરસ એવા થઈ જાય અને અંદરથી પણ જાળીદાર થઈ જાય. તો જો અહીંયા બધા બોલ્સ છે એ જ રીતે આપણે વાળી અને રેડી કરી લેવાના છે અને તમે જોઈ શકતા હશો કે બોલ્સ હું કેવી રીતે વાળું છું. લોટ છે એને થોડો હથેળીમાં લઈ પ્રેસ કરવાનો છે, જેથી કરીને ચોખાના લોટમાં બાઇન્ડિંગ માટે આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરેલી, તો બોલ્સ છે આપણા તેલમાં જઈને છૂટા ન પડી જાય. એ માટે બધી નાની નાની ટિપ્સ હું તમને વિડીયોમાં જણાવતી જાઉં છું, જેથી કરીને જો તમે આ રેસીપી તમારી ઘરે પહેલી વાર ટ્રાય કરતા હો તો બિલકુલ ખરાબ ન થાય. તો જો અહીંયા જોઈ શકો છો બધા બોલ્સ છે એ જ રીતે મેં વાળી અને રેડી કરી લીધેલા છે. અને અત્યારે બાય ચાન્સ આ જે બેટર છે તમારાથી થોડું ઢીલું થઈ ગયું તો એમાં તમે 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકો છો. પરફેક્ટ એવું આ બોલ્સ માટેનો લોટ તૈયાર થઈ જશે. ચલો બધા બોલ્સ છે એ જ રીતે રેડી થઈ ગયા છે અને બિલકુલ આપણે આમાં પાણીની કે લોટની જરૂર નથી પડી, એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. હવે બોલ્સ છે એને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે આપણે ઉપરથી આ રીતે ચોખાનો લોટ છાંટવાનો છે. બસ 1/2 થી 1 ચમચી જેટલા જ લોટની આપને જરૂર પડશે અને લોટથી સરસ એવા બોલ્સ છે એને કોટિંગ કરી લેવાના છે. અને જો તમારે આને સ્ટોર કરવા હોય, તમારે ઘરમાં નાના બાળકો હોય અને એ બજારના નાસ્તાની વધારે ડિમાન્ડ કરતા હોય, તો તમે આ જે બોલ્સ છે અત્યારે એને કોઈ એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોક બેગમાં પેક કરી અને ફ્રીઝરમાં રાખી શકો છો. અને જ્યારે પણ બાળકોને કંઈક ચટપટું ખાવાની એ ડિમાન્ડ કરે અથવા તો તમારે કંઈક ચટપટું બનાવવું હોય ત્યારે તમે આને બહાર કાઢી અને 5 જ મિનિટમાં રેડી કરી શકો છો. તો જો અહીંયા જોઈ શકો છો આપણા અહીંયા બોલ્સ રેડી છે, તો આપણે એને તળી લઈએ. તો તળવા માટે તેલ કેટલું ગરમ કરવાનું છે એ મેઇન વાત છે. તો તેલ છે એ આવી રીતે બોલ્સ એડ કરી અને હલકા હલકા બબલ્સ આવે એટલું જ ગરમ કરશું અને એમાં આપણે આ બધા બોલ્સ એડ કરી દેવાના છે. એક બેચમાં આવે એટલા બોલ્સ તમે એડ કરી શકો છો. અને અહીંયા આપણે આ બોલ્સ છે એડ કર્યા પછી તરત સીધા આપણે એને નથી ફેરવવાના, નહીતર છે એ તેલમાં જઈ અને સોફ્ટ પડશે અને આપણે એને ચમચાથી ફેરવશું તો તે છૂટા પડશે. તો એના માટે આ રીતે કડાઈ ફેરવશું એટલે એકદમ સરસ એવા બોલ્સ છે એ બધી સાઈડથી શેકાવા લાગશે. અને અહીંયા હવે ગેસની ફ્લેમ તમે થોડી વાર માટે હાઈ કરી શકો છો. કાચા લોટથી બનાવેલા છે એટલે અંદર સુધી શેકાવા પ્રોપર જરૂરી છે, એટલા માટે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ સ્લો, પછી થોડી વાર હાઈ, પછી ફરી પાછી સ્લો કરી અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો જો બોલ્સ દેખાવમાં જેટલા સારા લાગે છે એનાથી ક્યાંય વધારે ખાવામાં ટેસ્ટી છે. તો જો તમારી ઘરે નાના બાળકો હોય તો ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરી જોજો. તો જોઈ શકો છો આપણા બોલ્સ રેડી થઈ ગયા છે અને જો એટલા બધા સરસ દેખાય છે, એક પણ બોલ્સ છે એમાં ક્રેક્સ નથી આવ્યું કે બિલકુલ તેલમાં જઈને છૂટા નથી પડતા. તો બિલકુલ ડર રાખ્યા વગર તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો અને વધારે તેલ પણ નાસ્તામાં નથી ચડતું. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.